નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના વરિષ્ઠ વકીલ વિષ્ણુ પ્રસાદ પંડિતની મિની નદીના બ્રિજ પાસે ઘાતકી હત્યા કરવામાં આવી હતી. 74 વર્ષીય વકીલની હત્યાના ગુના સબબ પોલીસે ખુદ આ વકીલના અસીલની ધરપકડ કરી હતી. જો કે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગોહિલ અને તેમની ટીમે સમગ્ર મામલામાં ભીનું સંકેલવાનો હીન પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે બરોડા બાર એસોસિએશનના અધ્યક્ષ નલિન પટેલના વડપણ હેઠળ વકીલોએ વિશાળ રેલી કાઢીને જિલ્લા પોલીસ વડા રોહન આનંદ સમક્ષ પીએસઆઈ ગોહિલ અને તેમની ટીમ નિષ્પક્ષ તપાસ નહીં કરીને તપાસને અવળે પાટે ચડાવી રહી હોવાની પણ ગંભીર રજૂઆત કરી હતી. એમ પણ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલનું ધ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં ઓછું છે, જેને લઈને થોડા સમય પૂર્વે જ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એમના જ વિસ્તારમાં ઉપરા છાપરી રેડ કરીને દારૂ ઝડપી પાડ્યો હતો. પીએસઆઈ ગોહિલના તાબામાં રહેલું વડોદરા રૂરલ પોલીસ સ્ટેશન એ વગર કોઈ ફરિયાદે સમાધાન એક્સપ્રેસનું એન્જિન હોવાની પણ લોક ચર્ચા ચાલી રહી છે. ત્યારે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ ખુદ એક બાહોશ અને કર્મઠ પોલીસ અધિકારી છે, ત્યારે તેઓએ વકીલ મંડળની વાતને ગંભીરતાથી લઈને વકીલની હત્યાના કેસની તપાસ પીએસઆઈ ગોહિલ પાસેથી આંચકી લઈને સીપીઆઈ તડવીને સોંપી દેવાતા વકીલ મંડળના અધ્યક્ષ નલિન પટેલે સંતોષ વ્યક્ત કર્યો છે. નલિન પટેલે નેશન પ્લસ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે જિલ્લા પોલીસ વડા દ્વારા આ કેસની તપાસ પીએસઆઈ ગોહિલ પાસેથી છીનવી લઈને તેમના ઉપરી અધિકારીને સોંપી દેવાતા હવે સાચા આરોપીઓ ઝડપાય એમ પ્રતીત થઈ રહ્યું છે. આ જે ગોહિલ સાહેબ હતા એમને તપાસ પૂરેપૂરી કરી નથી અને એ બાબતે મૂળ આરોપીઓ સુધી પહોંચવા માટે એમણે જે વિલંબ કર્યો છે એ વિલંબ ન થવો જોઈએ, તાત્કાલિક પકડવા જોઈએ. અને એ નિષ્ક્રિય રહ્યા છે એવું જ્યારે અમને લાગ્યું અને અમે ઉચ્ચ અધિકારી જે જિલ્લા પોલીસ વડા છે એમને આવેદનપત્ર આપ્યું. એમને પણ અમારી વાત સાચી લાગી તો એમને આ ગોહિલ સાહેબ પાસેથી તપાસ લઈ અને આ તડવી સાહેબને આપેલી છે. એ જ વસ્તુ બતાવે છે કે ખરેખર અમે જે રજૂઆત કરી છે એ સાચી છે. અત્યારે હું એક દાખલો આપું કે કોઈક વસ્તુ બરોડા બાર એસોસિએશનમાં થાય તો પહેલી જવાબદારી પ્રમુખની આવે. તો અમે પ્રમુખને કોઈ મળ્યો હોય એનો અર્થ એવો નહીં કે બધા જ કમિટી મેમ્બરને મળ્યો. એટલે આમાં પણ જ્યારે મેઇન ગોહિલ સાહેબ હોય તો એમના હાથ નીચે તો એમને કેટલાય માણસ હોય, દાખલા તરીકે પોતાના ખબરીઓ બી હોય, તો જરૂરી નથી કે અમારે ખબરીઓને બી પાછળ પડવું પડે. અમે તો ગોહિલ સાહેબ મેઇન છે એટલે એમને જ રજૂઆત કરીને એમને જ બધું કરવું જોઈએ. નિષ્પક્ષ કાર્યવાહી નહીં થવાના ઘણા બધા કારણો છે. પહેલું કારણ તો એ છે કે જ્યારે આટલો સિનિયર વકીલ બરોડા બાર એસોસિએશનમાં પ્રેક્ટિસ કરતો હોય રોજે રોજ અને અચાનક જ એમની ઉપર હુમલો કરીને એમનું મોત નિપજાવવામાં આવે તે સમગ્ર વકીલ આલમ ઉપર હુમલો છે. આ જે પણ એન્ટી સોશિયલ માણસો હશે અથવા જેને પણ ખરેખર આ વકીલ પર જે હુમલો કરીને જે ગાયબ થઈ ગયા છે, ભૂગર્ભમાં ઉતરી ગયા છે, એ ખરેખર સાચા જે આરોપીઓ છે ને એને બહાર લાવવાના છે. આ તો મર્ડર થયું અને એક ભાઈ આવીને રાવલ કરીને છે એમના ક્લાયન્ટ હાજર થઈ ગયા કે મેં આ મર્ડર કર્યું છે અને પછી પોલીસ નિષ્ક્રિય બની જાય કે ભાઈ આ આરોપી પકડાઈ ગયો છે. આરોપી પકડાય એટલું જ મહત્ત્વ નથી, એના સિવાય પણ બીજા ઘણા બધા કારણો છે કે જેને કારણે સત્ય બહાર આવવું જોઈએ. સત્ય બહાર લાવવા માટેની એજન્સી નિમો, અનુભવી માણસ લાવો. અને આ ગોહિલ સાહેબ કે જે તપાસમાં નિષ્ક્રિય રહ્યા અને કોઈ તપાસ કરી નહીં, વકીલ મંડળની રજૂઆત છતાં પણ નિષ્ક્રિય રહ્યા અને આવા ગંભીર ગુનામાં રિમાન્ડ માત્ર 3 દિવસના માગ્યા. તમે જુઓ, પોસ્ટમોર્ટમનો રિપોર્ટ જુઓ અથવા તો એમને બોડી જોશો તો બી તમને લાગશે કે એની પર એક વ્યક્તિનો કોઈ હુમલો નથી, અનેક વ્યક્તિએ હુમલો કર્યો હોય તો જ આવું મોત થાય. એ સંજોગોમાં અમે આ તપાસ એજન્સીને બદલી નાખવા અને ખૂબ જ અનુભવી હોય, કુશળ હોય અને શાર્પ દિમાગવાળા, બુદ્ધિ ચાતુર્યથી ભરપૂર અને આવા કેસોમાં ઇન્વેસ્ટિગેશનમાં જે સાચું રિઝલ્ટ લાયા હોય એવા તપાસ અધિકારીની નિમણૂક કરવા માટે અમે રજૂઆત કરી હતી. એના અનુસંધાને જે ગોહિલ સાહેબ હતા એમની જગ્યાએ હવે તડવી સાહેબ કરીને જે છે
એમની નિમણૂક કરવામાં આવેલી છે. હવે તડવી સાહેબ તપાસ આગળ વધાવશે. અમને વિશ્વાસ છે કે નિષ્ક્રિય નહીં રહે અને ખૂબ જ તટસ્થપૂર્વક પ્રામાણિકપણે આ તડવી સાહેબ આગળ તપાસ કરી અને સાચા જે આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે એને બોચી પકડીને બહાર લાવશે તો જ આ વકીલ મંડળનો આક્રોશ જે છે એ થોડો ઘણા અંશે ઠંડો પડશે. બાકી જો આ નવા તપાસ અધિકારી પણ શાંત બેસી રહેશે ને તપાસ નહીં કરે અથવા તો સાચા આરોપીઓને બહાર નહીં લાવે તો અમારે એમની સામે પણ રજૂઆતો કરવાની ના છૂટકે ફરજ પડશે. પરંતુ અમને આશા છે, અમે તડવી સાહેબને બી ઓળખીએ છીએ, ઘણા કામોમાં અમે એકબીજાને વાત કરી હોય તો એમને સહકાર આપ્યો છે વકીલ મંડળને, અને તેથી મને વિશ્વાસ છે કે તડવી સાહેબ જે છે એ ખરેખર સાચી તપાસ ઊંડાણપૂર્વક કરશે અને સાચા આરોપીઓને બૂચી પકડીને બહાર લાવશે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.